આવ્યા છે વરદરાજ. બોલો નમસ્તે, સે હેલો, કેમ છો? 5 વર્ષની વયે એને ગુરુજીના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે બેસાડ્યો. આશ્રમમાં ગુરુજી સૌને વેદ ઉપનિષદના શ્લોક કંઠસ્થ કરાવે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સ્વાધ્યાયાન મા પ્રમદઃ. બધા વિદ્યાર્થીઓ શ્લોક ઝીલે અને કડકડ 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 ધાણી ફૂટે એ મુખપાઠ આપે. પણ આ શું? वरदराज ने तो कहीं જ યાદ ના રહે. वरदराज के भेजे में कुछ ना घुसे. वरदराज गेंगे फे फे गेंगे फे फे गेंगे फे फे કર્યા કરે. કોઈ કહે આનું નામ વરદરાજ છે કે બળદરાજ. બિચારો વરદરાજ અંદરો અંદર મૂંઝાયા કરે. હે હે આવું મોઢે કરું છું પણ મારું હારું કઈ યાદ જ નથી રહેતું. સંસ્કૃત વિષય જ અઘરો છે. કેવી રીતે યાદ રહે? શ્લોકો બહુ અઘરા છે. કેવી રીતે યાદ રહે? મારાથી આટલું બધું કેવી રીતે થાય? એમ વિચારીને વરદરાજ છપાક કરીને બેસી ગયો નિરાશાની નદીમાં. આમ ને આમ 10 વર્ષ વીતી ગયા. વરદરાજની હાલત જૈસી થી વૈસી ही रही. नो प्रोग्रेस, वीक जीरो. એક દિવસ ગુરુજીએ વરદરાજને કહ્યું, બેટા વરદરાજ, મેં ઘણા પ્રયત્ન કરી જોયા પણ તારા નસીબમાં વિદ્યા નથી લાગતી. તેથી તું તારા ઘરે જા અને જે કંઈ પણ મદદ બીજા કામો કરીને કરી શકાય તેમ તારા કુટુંબને મદદ કરજે. પણ તું ભણી નહીં શકે, તું ભણી નહીં શકે. વરદરાજે પોતાનો સામાન બાંધી વાટ પકડી પોતાના વતન ભણી. મનથી હારેલો, પ્રયત્નોથી થાકેલો, નિરાશા સાથે વરદરાજ એક ગામથી બીજા અને બીજાથી ત્રીજા ગામ વટાવી આગળ વધી રહ્યો છે. ચાલતા ચાલતા એ પહોંચી ગયો એક કૂવા પાસે. તરસ ઘણી લાગી હતી. કૂવા પર રાખેલી દોરી અને ડોલ લીધા અને દોરી નાખી પાણીમાં. છુચુમ છુચુમ ચ, છુચુમ છુચુમ ચ, છુચુમ છુચુમ ચ, છુચુમ છુચુમ ચ. એ કોણ બોલે છે? પાતળું ફટાક દોરડું ને સાથે આવી ડોલ. મહેનત કરી પાણી લાવી હેસો હેસો બોલ. નિરાશ કેમ થાઓ? બોલો મુશ્કેલી તમારી. ડર તો બધા જ દૂર
ડરપોક બાળક પેલો નંબર ક્યાંથી લાવી શકે? બિચારો વરદરાજ. શું નમાની વાત કરો છો બંને જણા? રાખો મનમાં વિશ્વાસ, થાઓના કદી નિરાશ, વિકટ સંજોગોમાં પણ સફળ થવાની રાખો આશ. हम सिर्फ बोलते नहीं हैं, करके दिखाते हैं. જુઓ, આ પથ્થરને ધ્યાનથી જુઓ. શું દેખાય છે? મોટો કાપો પડેલો દેખાય છે. કોણે પાડ્યો એ ખબર છે? ના. આ પાતળા દોરડાએ પાડ્યો છે. હા, શું વાત કરો છો? અશક્ય છે, અશક્ય છે, અશક્ય છે. અરે 100% સત્ય છે. આ પાતળા દોરડાએ જ મોટો કાપો પથ્થર પર પાડ્યો છે. પ્લીઝ મને કહો ને, આ કેવી રીતે કર્યું? દરરોજની મહેનત છે. ગભરાયા વગર પૂરા આત્મવિશ્વાસથી પથ્થર પર ઘસારો પાડી પાડીને મોટો કાપો કરી દીધો છે. આત્મવિશ્વાસ, તમે રાખો આત્મવિશ્વાસ, જે ધારો તે કરી શકો એવો રાખો વિશ્વાસ. રાખો આત્મવિશ્વાસ, તમે રાખો આત્મવિશ્વાસ, સતત મહેનત કરતા રહો, રાખી આત્મવિશ્વાસ. સતત મહેનત કરતા રહો, રાખી આત્મવિશ્વાસ. અચ્છા, આત્મવિશ્વાસ રાખીને મહેનત કરીએ તો સફળ થઈ શકાય છે. તો ડોલભાઈ, દોરડાભાઈ, હવે હું દ્રઢ આત્મવિશ્વાસ કેળવી મારા મનને મજબૂત કરીને સારામાં સારો અભ્યાસ કરીશ જ. યસ, આઈ કેન ડુ ઇટ. રાખી આત્મવિશ્વાસ. સરસ સરસ મજાની વાત કરી આપણું વધારે પાણી